ડભોઈ તાલુકાના 118 ગામોના વિકાસની જેમના સિરે જવાબદારી છે તેવી તાલુકા પંચાયત કચેરી હાલ એક અજીબ કારણોસર ચર્ચાનું કેન્દ્ર બની છે। નવાઈની વાત તો એ છે કે તાલુકા પંચાયતના પ્રમુખ અને ચૂંટાયેલા સદસ્યોના નામવાળું નવું બોર્ડ તૈયાર તો થઈ ગયું, પરંતુ તે દિવાલ પર લગાવવાના બદલે છેલ્લા ઘણા સમયથી પ્રમુખના જ ચેમ્બરના એક ખૂણામાં ધૂળ ખાઈ રહ્યું છે। ખૂણામાં પડેલું સન્માન તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખની કેબિનમાં સદસ્યના નામનું નવું બોર્ડ બનાવવામાં આવ્યું છે, પરંતુ તંત્ર કે પદ અધિકારી પાસે તેને યોગ્ય સ્થાને લગાવવાની તસ્દી લેવાનો સમય હોય તેમ લાગતું નથી। લોકચર્ચાનો વિષય સ્થાનિકોમાં એવી ચર્ચા જાગી છે કે જે પ્રમુખ કે સદસ્યો પોતાના હોદ્દા અને નામનું બોર્ડ સરખું લગાવી શકતા નથી તેઓ 118 ગામની જનતાના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવશે? જવાબદારી સામે સવાલ શું આ આળસ છે કે પછી તંત્રની નિષ્કાળજી? પ્રમુખની પોતાની ચેમ્બરમાં જ જો આવી સ્થિતિ હોય તો સમગ્ર તાલુકા પંચાયતના વહીવટની સ્થિતિ કેવી હશે? તે એક મોટો પ્રશ્ન છે। પોતાનું બોર્ડ લગાવવાનો સમય નથી તો પ્રજા માટે સમય ક્યાંથી કાઢશે? આ સવાલ હાલ ડભોઈ પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે।